ધોરણ 7 પ્રકરણ 13 ગતિ અને સમય મોશન એન્ડ ટાઈમ. તમે ધોરણ 6 માં જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? કોષ્ટક 11.3 માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. તે દરેકના કિસ્સામાં ગતિના પ્રકારને ઓળખો. કોષ્ટક 13.1 જુદા જુદા પ્રકારની ગતિના કેટલાક ઉદાહરણો. કોલમ 1 માં ગતિના ઉદાહરણો અને બીજી કોલમમાં ગતિના પ્રકાર સુરેખ પથ પર, વર્તુળાકાર કે આવર્તનીય તે આપણે નક્કી કરવાનું છે. પહેલું જોઈએ કૂચ કરતા લશ્કરના જવાનો, તો તે સુરેખ પથ પર ગતિ કરે છે. સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું તે પણ સુરેખ પથ પર ગતિ કરશે. દોડતા ખેલાડીનો હાથ તે આવર્તનીય ગતિ કરશે. ગતિમાં રહેલા સાયકલનું પેન્ડલ તે વર્તુળાકાર ગતિ કરશે. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ તે પણ વર્તુળાકાર પ્રકારની ગતિ હશે. હિંચકાની ગતિ તે આવર્તનીય ગતિ છે અને લોલકની ગતિ તે પણ આવર્તનીય ગતિ છે. આપણા સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. 13.1 ધીમી કે ઝડપી, સ્લો ઓર ફાસ્ટ. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં તેને ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપી ગતિ કરે છે. પ્રવૃત્તિ 13.1 આકૃતિ 13.1 જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 13. જુઓ, જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે. બંને આકૃતિઓમાં તમારા અવલોકનો પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌથી ઝડપી ગતિ કરતું વાહન લીલા રંગની કાર છે. વળી આ બધામાંથી સૌથી ધીમી ગતિ કોણ કરી રહ્યું છે? આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેન્ડે ગયા છો. ધારો કે બસ ધીમી કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલનું પેન્ડલ મારવાનું શરૂ કરો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલું અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો કે બસ તમારા સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોણે ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જો 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય. 13.2 ઝડપ એટલે કે સ્પીડ. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયમાં આપેલું અંતર કપાય કે એટલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય.
પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે. અહીં તમને ઝડપની વ્યાખ્યા આપેલી છે. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તમે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. તેથી ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય. રોજબરોજના સમયમાં લાંબા સમય સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. એટલે કે ગતિની ઝડપ જો બદલાતી રહે તો તે અનિયમિત ગતિ છે. બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. એટલે કે સમયની સાથે તેનું અંતર બદલાતું રહેતું હોય સમય પ્રમાણે તો તે નિયમિત ગતિ છે. આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમયને માપીને ઝડપ નક્કી કરી શકાય છે. તમે ધોરણ 6 માં અંતર કેવી રીતે માપવું તે શીખી ગયા છો, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું? ચાલો આપણે તે શોધીએ. સમયનું માપ, મેઝરમેન્ટ ઓફ ટાઈમ. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. તમને તે વાતની નવાઈ લાગે છે ને? આપણે 1 મહિનાનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું છે કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવે છે. અહીં તમને દિવસ, મહિના અને 1 વર્ષની વ્યાખ્યા તમને આપેલી છે. 1 દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંટા ઘડિયાળ એ સમય માપવાના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી કે ઘડિયાળ તથા કાંટા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી જ કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ સાદું લોલક છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિ 3.4a માં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આકૃતિ 3.4a દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે લોલક
ગોળાને થોડા અંતરે એક બાજુથી લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ તરફ ગતિ કરવા લાગે છે, જે તમે આકૃતિ 13.2 જોઈ શકો છો. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિને આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળ સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમ મહત્તમ સ્થાનાંતરના A બિંદુએ ફરે છે. તેને પણ લોલકનું એક દોલન કહેવાય છે. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. પ્રવૃત્તિ 13.2 આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈ આકૃતિ 13.4a માં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળ સ્થાન O પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનથી નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન કરો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે. જો કે સ્ટોપવોચ મળી ન શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ તમે વાપરી શકો છો. લોલકની ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ. હવે ગોળાને તેના સ્થાનાંતરની સ્થિતિમાં મૂકી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળ સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટથી સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયને નોંધ કરી શકો છો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. કોષ્ટક 13.2 માં તમારા અવલોકનો નોંધો. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. આ પ્રવૃત્તિનું થોડા સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણને એક દોલન માટેનો સમયગાળો અને આવર્તકાળ મળે છે, જે તમે ગણતરીથી કરી શકો છો. શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? ના, બધા વખતે અલગ અલગ હશે. એ નોંધો કે મૂળ સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંટા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ વિદ્યુત કોષવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળને ક્વાર્ટઝ ક્લોઝ કહે છે. ક્વાર્ટઝ ક્લોઝ વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. સમય અને ઝડપના એકમો યુનિટ્સ ઓફ ટાઈમ એન્ડ સ્પીડ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, જેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ, તેને સંજ્ઞા એમ છે, અને કલાક તેની સંજ્ઞા એચ એટલે કે અવર. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. ઝડપનો મૂળભૂત એકમ કેવો હોવો જોઈએ? ઝડપ એ અંતર ભાગ્યા સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. જો કે તેને મીટર પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ અવર જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. પરંતુ અહીં ખાસ યાદ રાખવાનું છે કે ઝડપનો મૂળભૂત એકમ તો મીટર પ્રતિ સેકન્ડ જ છે. તમને એ યાદ રાખવું જોઈએ
કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. અથવા 8 સેન્ટીમીટર લખીએ પરંતુ 8 સેન્ટીમીટર્સ નહીં. અહીં હંમેશા એક વચનમાં જ લખાય છે. બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષમાં કેટલી કલાક થાય? તમે તેને મદદ કરી શકશો? ચાલો આપણે પણ શોધીએ. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે. તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલીલી નું નામ તો સાંભળ્યું જ હશે ને? એવું કહેવાય છે કે એક વખત ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા જ સમયમાં તેનો એક ધબકારો થાય છે. આ અવલોકનોની ખાતરી કરવા માટે ગેલિલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગો કર્યા હતા. તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈને લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડાવાળી ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું જ એક સુધારેલું સ્વરૂપ છે. હવે જોઈએ આગળ. જરૂરિયાત મુજબના સમયમાં જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકોમાં દર્શાવવાને બદલે વર્ષોમાં દર્શાવવી સગવડતાભરી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો ડહાપણભર્યું નથી. 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જેટલો સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001 થી 2010 સુધીની બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિના આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકારા કરે છે. એટલે કે 10 મિનિટમાં 12 વખત, 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહજ રીતે વધુ હોય છે. પહેલીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમય કેવી રીતે માપવામાં આવતો હતો. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલા દુનિયામાં જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. છાયાયંત્રો, જળઘડી અને રેતઘડી એ આવી રચનાઓમાં કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી, જે તમે આકૃતિ 13.5માં જોઈ શકો છો. હવે જોઈએ આગળ ઝડપનું માપન. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો તથા કાંડા ઘડિયાળોને માપી શકાતો નાનામાં નાનો સમયગાળો 1 સેકન્ડ છે. જોકે એવી ખાસ પ્રકારની ઘડિયાળો પણ છે જેમાં 1 સેકન્ડ કરતાં નાનો સમયગાળો પણ માપી શકાય છે. તેમાંની કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 1 લાખમો કે 1 કરોડમો ભાગ પણ માપી શકે છે. તમે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 1 અબજમો ભાગ. આવા સૂક્ષ્મ સમય માપી શકાતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાય છે. રમતમાં વપરાતા સમયના માપનના સાધનો સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે. બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ કે શતાબ્દીઓમાં મિલેનિયમમાં પણ માપવામાં આવે છે. તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે. તમે કલ્પના કરી શકો છો કે તેમાંની સાથે આપણા વ્યવહારનો સમયગાળો કેટલો હશે.
પ્રવૃત્તિ 13.3 એ હવે આના પછીના વિડીયોમાં આપણે ભણીશું.